गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग आई होप आप लोग ठीक हो गए गुड મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે સનલાઇટ સાથે અને અત્યારે જો મારો સવારનો છે ને દૂધ બને છે આપણે સવારમાં હવે નાસ્તો છે ને બંધ કરી દીધો છે તો આ બાજુ ખજૂરવાળું દૂધ બને છે તો જો આને છે ને પીસવાનું હોય એટલે બ્લેન્ડરથી પીસવાનું હોય હે ને તો એમ નહીં ઓલી બોટલ લઈ લઉં તો 300 રૂપિયાની બોટલ આવે છે તે ઓલું બ્લેન્ડર ઓલું લીધું ને મિક્સર એવી તો એમાં સીધું નાખી દેવાય એટલે પીવાય એમાં જાય નો એવું હે એવું છે તને નથી લાગતું હવે રોજ હું પી એમ સોનલનું કેવું એમ છે કે રોજ તમારે પીવું હોય ને તો લઈ લેવાય પણ એ જ્યુસરમાં કાપતું છે ખજૂર મેં તો જોયું છે અને ગાઈઝ આજે છે સન્ડે આજે છે ને બહુ બધા કામ છે બા દાદાને ગામડે જવાનું છે તો એનું બધું કામ ફિનિશ કરવાનું છે ધીરે ધીરે બધા કામ કરતા જવું અને બીજું એ કે કાલે છે ને મમ્મીએ અને સોનલે છે ને જે ખજૂર ચીક્કી બનાવી હતી ને તો એમાં કોમેન્ટ એક આવી કે તમે જે ડ્રાય ફ્રૂટ છે ને એ કાચું નાખી દીધું ને એની કરતાં ઘીમાં થોડુંક શેકીને નાખ્યું હોત ને તો ખાવાની વધારે મજા આવે મમ્મી એમ જ કહેતા કે આપડી કે ઘીમાં કેવડા શેકી નહીં ખવત ને તો વધારે કે સારું આમ કડકડિયા થાત ને આમ ઘી ની સ્મેલ આવે ને વધારે સારું લાગે શેકાઈ ગયું તમે કેમ ભૂલી ગયા ઘીમાં નાખતા એમાં એવું તો ડ્રાય ફ્રૂટ તો તમારે વાટે હતું પછી મમ્મી રહી આવ્યા પછી ડ્રાય ફ્રૂટ લેવા ગયા પછી ઓલું ખજૂર ઓલો થઈ ગયો હતો પછી કઈ ઘી પછી પાછું બીજી વાર મૂક્યું નહીં એમ ઓકે ગાઈસ તો એવું થયું એટલે જો કે આ મજા જ આવે ખાવાની મમ્મી પાસે બહુ ઘી વાળું કઈ ખાવું હતું નહીં આમાં ઓલામાં કઈ ઘી એટલું બધું કઈ આવે નહીં એટલે તો બીજું એ કે બપોરની રસોઈ બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે હું થોડોક આજ સન્ડે હતો ને તો લેટ ઉઠ્યો કારણ કે કાલ રાત્રે કાકાની બધા 2 આવ્યા હતા 12-1 વાગ્યા લગી બધા બેઠા હતા પછી સૂતા ત્યાં રિસીવ કાંક રાતે 2-3 વાગે સી કર્યો પહેલી વાર એવું બીનું કા કેટલા વાગે 4:30 તો એ હવાર કહેવાય એમાં એનો વાગ નથી હે એવું હતું તો મને તેમ હજી કે અડધી મને શું કહેવાય મીડિયમ રાઈટ પડી છે એમ હતું ઈ તો 2 વાગે એમ ખાવા જાય તો પછી પાછું છે તો ઈ 4:30-4:45 એમ નહીં હમણાં તો એમ સારું છે જે વયસમાં જે ઓલું જાગીને બોલતો ને એવું બહુ ઓછું કરે છે કે નહીં કરે છે જાગે છે 1-2 વાર જાગતો છે વધારે નહીં તો કલાકે 1.5 કલાકે જાગવાની ટેવ છે સાકું હજી આપણે મૂક્યું નથી એકવાર મૂકીને હે નથી મૂકવું એવું છે ગાઈઝ હજી છે ને એ થોડાક દી એવું થાય પછી નહીં થાય હાલતા શીખશે ને એટલે થાકી જાય ને હજી એને ભૂખ લાગતી હોય ને હાઈલાઈલ કરતો હોય એટલે પગ એને ઓલા દુખતા હોય કળતા હોય એના હિસાબે એમ દાંત કદાચ મને એમ આવતા છે થોડુંક પાછું આમ ઝાડા જેવું થઈ ગયું એવું લાગે છે એટલે બીજા દાંતે ખૂટતા હશે ને એવું હશે અને બપોરની જમવાની તૈયારી ચાલે છે જો બપોરે મને એમ છે શું બનવાનું છે કહી દઉં હે પાવભાજી બનવાની છે ગાઈ જોરદાર હા કેમ સાંજે થેપલા હાલનું મેનુ અત્યારે રિવીલ કરી નાખ્યું સોનલને તું બોલ ને હું કેમેરો ફેરવી નાખું છું અહીંયા જોઈને બોલ ખંભે રૂમાલ નાખીને કેમ આટા એવું છે તો જો બપોરની તૈયારી ચાલુ છે મસ્ત મજાની ભાજી બનવાની છે તો ભાજીનો પ્રોગ્રામ છે સન્ડે નો દિવસ છે ને બપોરના 1 વાગી ગયા છે ને આ બાજુ જો રિસીવ છે ને બગડાટી બોલાવે છે કારણ કે 2 દી પહેલા છે ને ભાઈ સાયકલ તો છે ને આખી તોડી નાખી હતી એમ મમ્મી એવું છે એ છે ને બેઠો નકરું આ ફેરવા રાખે એટલે નીચેનો બોલ હોય ને હાથે આટા ખુલી જાય એટલે તૂટી જાય અને એકારે 2 કામ કરે જો સાયકલે હાંકવી હોય ટીવી જોવી હોય અને બધું કરવું હોય અને ટીવીમાં જે અત્યારે ગાડી ને એવું આવે ને પડી જાય ને એટલે એમ બોલ્યા રાખે 1 ગયા ઋષિ 1 ગયા કહેતો તો ચાલો બધા લોકો છે ને જમવા બેસી ગયા છે મમ્મી રિસીવને હાસવે ત્યાં અમે બધા લોકો જમી લઈ જમવામાં બનાવી છે આજે પાવ ભાજી અને ભાજી પાવ શું કહો તમે કોમેન્ટમાં કહેજો તો જો પાવ ભાજી રેડી થઈ ગઈ છે અને આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે અને બાએ ભાખરી લીધી કેમ બા ભાખરી લીધી પાવ નથી ખાતા તમે જો બાય પાવ નથી ખાતા હું નથી ખાતો રોહિત પપ્પાની બધા પાવ ખાય
બાકી આપણે ભાખરી યાર જ ભાજી હોય ને મજા આવે. જો સાંજના 7 અને રોંઢે આપણે છે ને બપોર મસ્ત મજાના સુઈ ગયા હતા અને અત્યારે જાગ્યા છીએ. તો આજે બા દાદાને ગામડે જવાનું છે એટલે થેપલા બને છે. તો જો જોરદાર થેપલા બનવાનું ચાલુ થઈ ગયું છે હે ને. ને આજે મહેમાનમાં છે ને સોનલના મમ્મી પપ્પા આવ્યા છે એટલે કે આપણા સાસુ સસરા. તો બધા લોકો જમવા બે છે. રોહિત ત્યાં કે જમી લીધું લાગે હે એને જમીન એ નીચે હોઈ ગયો છે. અને આ બાજુ જો રીસી વાટું છે ને ખીચડી બનાવી છે. રીસી વાટું એક આટું બનાવી છે કે દાદા આટું હતો થેપલા એમને. તો હમણાં હે થેપલા ખાવાનું નહોતા પણ બનાવી નાખ્યા છે તો હવે ખવાઈ જાય. અને આ બાજુ ધ્રુવી લાવી ગયો છે. શું છે ધ્રુવી થેપલા હાલશે કે પીઝા ખાવા છે હાલે ને. તો ચાલો હવે થેપલા ગરમા ગરમ બની ગયા છે તો બધા લોકો જમવા બેસી ગયો. બા બેસી ગયા છે અને ઋષિના નાની બેઠા છે. ઋષિ કેમ છે? જય શ્રી કૃષ્ણ. તો જો ઋષિના નાની આવ્યા છે ને આ ભાઈને છે ને લોટ આરે જ રમવું હોય. આજ અત્યારે સાનું બેઠો કર બધા ખાતા હોય ને ત્યાં જ આવવું હોય. તો આ થોડીક વાર રમે છે ને ત્યાં આપણે બધા ખાઈ લઈ. અને આ પડીકામાં કાંક છે હાકરું છે. હાકર કોણ હે કેમ પડા એવું છે? પડા દેવા આવવું પડે. તો મને આ નહોતી ખબર કે જાત્રામાં જાય તી પડા દેવાના હોય. તો આ પૂછ્યા પડાને કરવાના શું છે આપણે. પાછા આપણે કિચનમાં આવી ગયા છીએ અને મમ્મીને પૂછવી મમ્મી આ પડા શું કરવાના હોય. મને તેમ હતું કે માનતા હોય છે ને તો અહીંયા સડાવા આટું દેવા આવ્યા છે એવું. હા વેલા જાતા હોય ને જાત્રામાં બધા એને પડા દેવા આવે એનું માધ્યમ છે. એટલે જાત્રા કરવા જાય ને એટલે પડા દેવા એટલે ત્યાં આવે એવું હોય એમ ને. તો તમને લોકોને ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો કે આ પડા દેવા હું કરવા આવે એનું શું હોય. ખાકર જ હોય પ્રસાદી હોય. પછી ત્યાંથી જે પ્રસાદી આવે ને એમાં ભેગી કરી દે એટલે પ્રસાદી વધી જાય. એની પાછા અહીંયા આવી એટલે પાછા બધાને વેચી દેવાની. હા એવું હોય. તો ચાલો હવે થેપલા રેડી થઈ ગયા છે જમી લઈ. 9 વાગી ગયા છે. જો બધા લોકો આવ્યા છે દાદાને એને ગામડે જવાનું છે. તો કાકા આવી ગયા છે. શું છે કાકા? આજ રવિવાર હતો ક્યાં જઈએ એવા. જો આ બાજુ આ ભાઈના તો છે ને આ બાજુ કાકીની બધા આવ્યા છે. બધા અહીંયા બે છે. અમે લોકો બધા જાય છીએ મૂકવા બસ સ્ટેશને. રિસીવ ને લેતા જાય ગાડીમાં બેહાડ દઈએ. હાલો હા પણ બેહાડ દઈએ એને. આવજો. હા બા ને જવાનું છે. હા ફોન કરતા રહેવું. સારું હાલો આવજો. હા તો ગાઈઝ AR મોલે પહોંચી ગયા છે ને સન્ડે છે ને તો જો ખાલી ભીડ જોઈ લો તમે AR મોલમાં. અને આ બાજુ રોહિતભાઈ નું એમ કેવું છે બસ ક્યાં છે? બસ ફોનમાં વાત ચાલુ છે. હવે સામું કે એટલે ઓલી બાજુ જ આવશે. અહીંયા ન આવે. અહીંયા પેલા આવતી બંધ થઈ ગઈ. તો હાલો પાછું બેહીને ઓલી બાજુ જવું જોઈએ. ચાલો ઓલી બાજુ જઈ પછી વિડીયો ઉતારી ગયા. તો પનવેલ પોઈન્ટ છે ને પહોંચી ગયા છીએ અને સાહિલભાઈ આવી ગયા છે દાદાને મૂકવા. અને આ બાજુ જો ઋષિભાઈ છે ને એ કે મારે આવું છે દાદાને મૂકવા. હા તો જો ઋષિભાઈ છે ને મસ્ત મજાના ઉભા રહી ગયા છે. રોહિત આવ્યો છે ને આ બાજુ છે ને દાદાના ને એના બધાના પેલા છે. શું કેવું કેટલા વાગે બસ આવશે? ટાઈમે આવી જાય કે વાટ જોવરાવશે? દાદાની પૂછશે કેટલા વાગે? 8 વાગે સવારે. મને નથી લાગતું ટ્રાફિક હશે તો 12-1 વાગી જાય. નહીં એવું બધું છે. શું છે દાદા જવું છે એમને ગામડે? હવે પાછા ક્યારે આવશો સુરત? અંજળ હશે તે દાદા આવશું. હા અને અકર અમે તો આવવાના છીએ દિવાળીએ. કારણ કે રિસીવના વખતે કરવા આવવું પડશે. હા એટલે અમે આવશું. હા ઠેકાણું આવી જાય થઈ જાય. કાંઈ નહીં તમે જાઓ પછી અમે આવશું. બાકી સંજય કાકા ના ના અમે તો બધા પપ્પા ને પાવભાજી બહુ ભાવે કે ને એટલે રસ્તામાં ખાય. હા હાલો સંજય કાકા કાક લેવા ગયા હતા. હું લેવા ગયા છે પૂછું છું. બાકી જો રિસીવ ને છે ને અત્યારે કાકારે મજા આવી ગઈ છે. શરૂઆતમાં બહુ બીતો પણ હવે નથી બીતો. હું કેવું સાહિલ તારું? હા સામું જોતો ને રોતા. અને જો આ કાકા ફાકી લેવા ગયા હતા ન મળી એ પછી લાઈન મોકલી દેવું કોક જાતું હોય ને એની યારે.
અને આ ભાઈને ગાડી ઉપર હેઠે ઉતરવું નથી, જોવો નહીં નવા નખરા એના ચાલુ રહે. તો જો રિસીવ છે ને પેલા પપ્પા પાસે હતો, ત્યાંથી કાકા પાસે ગયો, કાકા પાસેથી છે ને એના મામા પાસે ગયો. એ આ રોડે ઊભો ઊભો સામે છે ને ઓલા ફુગા વેચાય છે કે નહીં ઈ જોવે છે, સમજો. ઈ એને ખબર પડી ગઈ, ઈ મારી પાસે આવીને મને આમ ઠપકારે ને આ ઓલી બાજુ જોવે કે ફુગા લઈ ગયો, ફુગા લઈ ગયો એમ. જો ત્યાં જ જોવે છે, જોયું? કાંઈ લેવાનું નથી, બે દી નથી હાજો રહેતો, જોયું? તો જો રિસીવે છે ને ફાઇનલી ફુગો લઈને છે ને એ આવ્યો, વેન કર્યા પાર કર્યું. તો પ્રકાશ કાકા ગયા હતા, ફુગો લઈને આવ્યા. રિસીવ ફુગો ક્યાં? તો લાઇટ વાળો લીધો. આ ઘણા જગ્યાએ 80માં વેચે ને ઘણી જગ્યાએ 50માં વેચે ને કારક 150 ભાવ કે. કેટલામાં લાવ્યા તમે? 80 રૂપિયામાં. એટલે આ ફુગાનો છે ને ભાવનું કઈ નક્કી નથી. હે નહીં, ઉપરનો ફુગો રે હાજો, પણ આ લાઇટ છે ને આમાં બહાર આવે ને એટલે નો કામનું, અંદર હોય ને તો વાગે નહીં એમ. જો પ્રકાશ કાકા છે ને રિસીવ એમ કહે છે કે આ ફુગો પકડીને હાલ. તો એના ફુગો પકડવો કે હાલવું એને ખબર નથી પડતી. જાઓ એમાં હાલવામાં તો એને ગમે ત્યાં તમે લઈ જાઓ, મજા જ આવશે, હાલ્યા રાખશે. રિસીવને છે ને અત્યારે બધી વસ્તુમાં હોર્ન વગાડતા અને ચાલુ બંધ કરતા આવડી જાય. બે વાર આમ કર્યું ને હા. ચાલુ બંધ રેડી. તો હવે ત્રીજી વાર એમ કે રિસીવ ક્યાંથી ચાલુ થાય, ચાલુ કરો. જોયું? એને ખબર પડવા જ મળે, એની પાસે જોવે દબાવીને ચાલુ થઈ ગઈ. બંધ કરી દે, બંધ કરી દે રિસીવ, બંધ કરી દે, બંધ કરી દો. દબાવો હજી એક વાર, હજી એક વાર. હા બંધ થઈ ગયું. લે કરો ચાલુ, તરત આવડી જાય. કાક એને બતાવવું જોઈએ એટલે એને ફાવી જાય. હા તો દાદાને મૂકીને છે ને ઘરે આવી ગયા છે, પણ અહીંયા ટ્રાફિક એટલી થતી હતી ને તો બસ 5 મિનિટ જ ઊભી રહે. કે રિસીવને છે ને બસમાં બેસવાની બહુ મજા આવે. તો બધા લોકો બેસી ગયા છે. હવે થોડીક વાર વાતું સીતું કરશું. 10 થઈ ગયા અને જો હવે છે ને આઈસ્ક્રીમનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. આ બાજુ કયું લાવ્યો છો એ ભૂલાઈ ગયું નામ મને. હે ગોટાળો નથી, માવા કાજુ એવું કાંક હતું, હવે શું હતું નથી ખબર. જો આઈસ્ક્રીમ આ બાજુ જે બાકી છે, પેલા આ બાજુ ચાખો હાલો, પછી કયો કેવું છે તમારું? કેવું ફેવરેટ આઈસ્ક્રીમ, માવા મલાઈ કે ડ્રાય ફ્રૂટ કે આપણે આઈસ્ક્રીમ હોવું જોઈએ ખાલી? પ્રકાશ કાકા કે ગળ્યું હોવું જોઈએ, ગમે હોય. ગળ્યું હોવું જોઈએ. હા પ્રકાશ કાકા ને સૌથી વધારે આઈસ્ક્રીમ હાલે આમાં બેઠા ને એમાં. હે આઈસ્ક્રીમ ગમે હોય, ગળ્યું દૂધ હોવું જોઈએ એમ. તો બધા આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે. ચાલો આઈસ્ક્રીમ ખાઈ લઈ. ગયા છે સાંજના 11:30 અને જો મમ્મી સોનલ ને બધા લોકો સૂઈ ગયા છે. આજે આખો દિવસ મહેમાન હતા એટલે બહુ મજા આવી, બહુ બધી વાતો કરી. એમાં છે ને વ્લોગ ઓછો લીધો આપણે. અને ખાસ તો મને નહોતી ખબર કે આજે બધા મહેમાન એટલા વધારે એટલે આવ્યા હતા કે મમ્મીની જાત્રામાં જાય છે ને તો એને સાકરના પડા આપવા આવ્યા હતા. એ પડા આવે એની આરે જાત્રામાં લઈ જાય ને એવું બધું હોય. હવે બાકીની બધી વાત તો કાલ સવારે કરીશું. ચાલો એની સાથે છે ને આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો એટલે લાઈક કરીને શેર કરજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.